ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લાના ગુનેગારો જેવા કે પ્રોહિબિશન પાસા જેવા કાયદા હેઠળ પગલાં લેવા અંગે જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી વધુમાં વધુ પાસા દરખાસ્તો કરવા સૂચના આપવામાં આવી છે। જે આધારે આકાશ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝન ડભોઈ નાઓએ ઓપરેશન પરાક્રમ અંતર્ગત પાસા દરખાસ્ત તૈયાર કરાવી જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરા નાઓની કચેરી તરફ મોકલી આપવા જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરા નાઓ તરફથી બજવણી અર્થે આવેલ વોરંટની બજવણી જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ। જે આધારે શ્રી એટી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ડભોઈ પોલીસ સ્ટેશનના દ્વારા વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં પકડાયેલી સમૂહ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરાવી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વડોદરા નાઓની કચેરી તરફ મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી। આરોપી દિલીપભાઈ ખાંડિયાભાઈ ભીલ, ઉંમર વર્ષ 22 રહે, બોર ચાપડા, તાલુકો ક્વાંટ, જિલ્લો છોટાઉદેપુર નાઓ પાસેથી મહિન્દ્રા કંપનીની XUV 500 રજિસ્ટર નંબર GJ06 LK 7895માં ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 1808 કુલ કિંમત ₹6,60,184નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। જે કામે સદરી આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ નાઓની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ।